નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5ના વિષય અંગ્રેજીનું યુનિટ 2 જોઈશું, જેનું નામ છે અમ્બ્રેલાસ આર કલરફુલ. તો એક્ટિવિટી 1 જોઈશું. તેમાં લખેલું છે કે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો આપણે રિહેમનું ગાન કરીશું. ઇન ધ જંગલ standing near the lake, standing near the lake, I saw a tiger looking at a snake. I saw a tiger looking at a snake in the jungle, swimming with a smile, swimming with a smile. I saw a big green crocodile. I saw a big green crocodile in the jungle, roaring loudly, roaring loudly. I saw a lion sitting proudly. I saw a lion sitting proudly in the jungle, driving down the path, driving down the path. I saw a hippopotamus. I saw a hippopotamus taking a bath, taking a bath in the jungle, hanging on a tree, hanging on a tree. I saw some monkeys. I saw some monkeys longing at me, longing at me in the jungle, on a branch in a tree, on a branch in a tree. I heard some parrots taking to me, taking to me in the jungle, standing near the lake. In the jungle, on a branch in a tree, on a branch in a tree. I heard some parrots. I heard some parrots talking to me, talking to me in the jungle, standing near the lake, standing near the lake. તો મિત્રો, તમને આ રિહેમ ગાવાની મજા આવી ને? હવે આપણે આ રિહેમ શું કહેવા માગે છે તો એનો અનુવાદ આપણે જોઈશું. તો કહે છે કે ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, સ્ટેન્ડિંગ નિયર ધ લેક, લેક એટલે તળાવ, એટલે કે જંગલમાં તળાવ પાસે ઊભેલો. આઈ સો એ ટાઈગર, મેં જોયો એક વાઘ. લુકિંગ એટ એ સ્નેક, સાપ સામે જોતો. પછી કહે છે કે ઇન ધ જંગલ, જંગલમાં, સ્વિમિંગ વિથ એ સ્માઇલ, હસતા હસતા તરતો. કોણે જોયો એને? આઈ સો એ બિગ ગ્રીન ક્રોકોડાઇલ, મેં જોયો એક મોટો લીલો મગર. ઇન ધ જંગલ, રોરિંગ લાઉડલી, જંગલમાં મોટેથી ગર્જના કરતો. આઈ સો એ લાયન સિટિંગ પ્રાઉડલી, પ્રાઉડલી એટલે કે ગર્વથી. મેં જોયો એક સિંહ, કેવો જોયો? ગર્વથી બેઠેલો. બરાબર. પછી છે કે ઇન ધ જંગલ, ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, એટલે કે છે કે જંગલમાં રસ્તે હંકારતા. આઈ સો એ હિપોપોટેમસ, મેં જોયો હિપોપોટેમસ એટલે કે જળઘોડો. ટેકિંગ એ પાથ, શું કરતો? નહાતો, સ્નાન કરતો. ઇન ધ જંગલ, હેંગિંગ ઓન એ ટ્રી, હેંગિંગ એટલે લટકતા, જંગલમાં ઝાડ પર લટકતા. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી, મેં જોયા થોડા વાંદરા કે જેઓ શું કરતા હતા? મારી સામે હસતા હતા. ઇન ધ જંગલ, ઓન એ બ્રાન્ચ ઇન એ ટ્રી, જંગલમાં એક ઝાડની ડાળી પર.
આઈ હર્ડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી. મેં સાંભળ્યા થોડા પોપટ કે જેઓ મારી સાથે વાતો કરતા હતા. બરાબર. હવે મિત્રો એક્ટિવિટી 2 જોઈશું. તો એમાં છે કે સરખા પ્રાસવાળા રિહેમ શબ્દોને જોડવાના છે. એટલે કે સરખા જે પ્રાસવાળા હોય, જો એક ઉદાહરણ આપેલું છે કે લેક તો કે સ્નેક, તો અહીંયા તમને બધા શબ્દાર્થ આપેલા છે, તો આપણે ફક્ત એને જોઈન કરવાના છે. તો જુઓ, લેકનું તો આપેલું છે કે સ્નેક. હવે છે કે લાઉડલી. લાઉડલીનો પ્રાસ શાના જોડે બેસશે? કયા સ્પેલિંગ જોડે બેસશે? પ્રાઉડલી જોડે. તો પ્રાઉડલી જોડે તમારે એને જોઈન કરવાનું છે. બરાબર. એવી રીતે ત્રીજો શબ્દ છે મી. મીનો પ્રાસ બેસશે ટ્રી જોડે, મી તો ટ્રી. બરાબર. એવી રીતે છે સ્માઇલ. તો સ્માઇલ તો ક્રોકોડાઇલ. બરાબર. પછી છે પથ. તો પથ તો પાથ તો બાથ. બરાબર. આ રીતે તમારે એક્ટિવિટી 2માં સરખા પ્રાસવાળા શબ્દોને જોડવાના છે. સમજી ગયા? હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. તો જો એક્ટિવિટી 2માં તમને એક ઉદાહરણ આપેલું છે કે ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગત પૂરો. તો જો એક ચિત્રમાં ટેબલ આપેલું છે અને ઉદાહરણમાં પેન આપેલી છે અને ઉદાહરણ આપ્યું છે કે વોટ ઇઝ ઇટ? તો જવાબ છે કે ઇટ ઇઝ એ પેન. બરાબર. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ કે વેર ઇઝ ધ પેન્સિલ? તો છે કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ. બરાબર. આ રીતે તમારે બીજી અન્ય ખાલી જગ્યાઓ પણ પૂરવાની રહેશે. તો જુઓ, તમને અહીં કેમલ એટલે કે ઊંટનું ચિત્ર આપેલું છે અને પૂછ્યું છે કે વોટ ઇઝ ઇટ? તો આપણે જવાબ લખીશું કે ઇટ ઇઝ એ કેમલ. બરાબર. વાક્ય નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 જોઈશું. તો પ્રશ્ન નંબર 2 પૂછ્યું છે કે વોટ કલર ઇઝ ધ ફિશ? તો આપણે લખીશું કે ઇટ ઇઝ બ્લુ. બરાબર. હવે એવી રીતે ત્રીજો પ્રશ્ન બનાવવાનો છે. બરાબર. જવાબ આપેલો છે કે ઇટ ઇઝ એ ડોગ. તો આપણે શાના વડે પ્રશ્ન પૂછીશું? વોટ વડે. કે વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ઇટ ઇઝ એ ડોગ જવાબ આપેલો છે. હવે ચોથો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ ડોગ? તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કૂતરો છે તે ક્યાં છે? ટેબલની નીચે. તો આપણે લખીશું કે ઇટ ઇઝ અંડર ધ ટેબલ. બરાબર. એવી રીતે પાંચમો પ્રશ્ન જોઈશું. તો પાંચમા પ્રશ્નમાં છે કે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા? તો અમ્બ્રેલા છત્રી કયા કલરની છે? તો ઇટ ઇઝ પિંક. તે ગુલાબી છે. બરાબર. આ રીતે તમારે પ્રશ્નો જવાબ લખવાના છે ખાલી આપેલ જગ્યામાં. તો હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. એક્ટિવિટી 4માં છે કે ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. તો આ વાર્તાનું નામ છે એ લવલી ફેર, એટલે કે સુંદર મેળો. તો જુઓ, તમને ચિત્રમાં શું દેખાય છે? મેળાનું ચિત્ર દેખાય છે. મેળામાં ચકડોળ છે, પછી ફ્રૂટની દુકાન છે, રમકડાની દુકાન છે, આવું બધું તમને જોવા મળે છે. બરાબર. તો આપણે વાતની શરૂઆત કરીશું. બક્ષીપુર ઇઝ એ સ્મોલ વિલેજ. બક્ષીપુર એક નાનું ગામ છે. ધેર ઇઝ એ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે ગામમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. એટલે મેળો ક્યાં છે? તો તે નદી કાંઠે છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. લુક એટ ધ શોપકીપર્સ. દુકાનદારોને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ. તેમની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. ચાની દુકાનો પણ છે. રાણી એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાણી અને રહીમ મેળામાં છે. રાણી ઇઝ એ 5 years ઓલ્ડ. રાણી 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટેન્ડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. રાણી સેઝ
ઇઝ ધેર એ બલૂન મેન ઇન ધ ફેર? શું મેળામાં ફુગ્ગાવાળો છે? બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. રાહિમ સેઝ યસ ધેર ઇઝ. હા છે. રાની સેઝ વેર ઇઝ હી? તે ક્યાં છે? રહીમ સેઝ લુક. લુક એટલે જો. હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. નિયર એટલે નજીક. તે ચાની દુકાન પાસે છે. રાની સેઝ અખિલ. મિત્રો અહીંયા અખિલ નહીં રહીમ આવશે, બરાબર? કે હુ આર ધોઝ ચિલ્ડ્રન? રહીમ પેલા બાળકો કોણ છે? કેમ કે રહીમને કહે છે. જો નીચે પણ રહીમ લખેલું છે માટે, બરાબર? આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો રહીમ સેઝ ધે આર માય નેબર્સ. તે મારા પડોશી છે. તેઓ મારા પડોશી છે. દે એટલે તેઓ. દે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સેઝ વોટ આર દે લુકિંગ એટ? તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ કલરફુલ બલૂન્સ. રંગીન ફુગ્ગા. રાની સેઝ વોટ ઇઝ ધેટ રહીમ? પેલું શું છે રહીમ? રહીમ સેઝ ઇટ ઇઝ કોલ્ડ એ મેરી ગો રાઉન્ડ. તેને ચકરડી કહે છે. ઇટ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે નાનું. તે નાની છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ચકરડી પાસે ચકડોળ જો. ઇટ ઇઝ એ હ્યુજ. તે વિશાળ છે. હ્યુજ એટલે મોટું, વિશાળ, બરાબર? રાની સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ. ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે ચકડોળ પાસે પેલા ઝાડ નીચે છે. રાની સેઝ લેટ્સ ગો ધેર. ચાલો ત્યાં જઈએ. આઈ વિલ ટેક એ બિગ કપ. હું એક મોટો કપ લઈશ. રહીમ સેઝ ઓકે. રહીમે કહ્યું સારું. હવે જુઓ અહીંયા તમને ચિત્રમાં દેખાય છે. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન? ઉપર ચિત્ર બતાવ્યું એમાં જોઈને રાણી કહે છે કે પેલો માણસ કોણ છે? રહીમ સેઝ હી ઇઝ એ જગલર. તે હાથ ચાલાકી કરનાર બાજીગર છે. ધેટ ઇઝ એ બોક્સ ઇન હિઝ હેન્ડ. હેન્ડ એટલે હાથ. તેના હાથમાં એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પટી. એમ્પટી એટલે ખાલી. તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની પાસે દડા છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. શીશીઓ ટેબલ ઉપર છે. તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો. રાની સેઝ રહીમ લુક એટ ધ ગર્લ. રહીમ પેલી છોકરી જો. સી ઇઝ એ રોક વોકર. તે દોરડા પર ચાલનાર છે. સી ઇઝ ઓન ધેટ રોપ. તે પેલા દોરડા પર છે. ધેર ઇઝ એ લોંગ બંબુ ઇન હર હેન્ડ. તેના હાથમાં એક લાંબો વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. પેલો તેમનો ઢોલ છે. ડ્રમ એટલે ઢોલ. રહીમ સેઝ વાવ. રહીમે કહ્યું વાવ. ઇટ્સ વન્ડરફુલ ટ્રીક. તે એક અદ્ભુત કલા છે, અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ એ લવલી ફેર. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. બરાબર. હવે મિત્રો આપણે એક્ટિવિટી 4 જોઈશું. તો એક્ટિવિટી 4માં લખેલું છે કે નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. તો આ શબ્દો જે આપેલા છે તે તમારે ફક્ત બોલવાના છે. બરાબર. તો છે કે અ બજાર, વિમેન, નેબર્સ, એ જાયન્ટ વ્હીલ, a merry-go-round, an ice cream stall, a lovely fair, a long bamboo, a rock walker ને છેલ્લો શબ્દ છે એ ટી સ્ટોલ. બરાબર. હવે છે કે નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો.
તો જુઓ મિત્રો, અહીં તમને શબ્દાર્થ આપેલા છે, આને પણ આપણે મોટેથી બોલવાના છે. તો આપણે શરૂઆત કરીશું. એ શોપ, પછી સામે છે કે શોપ્સ. એ ટોય તો ટોયસ. એ સ્ટોલ તો સ્ટોલ્સ. એ બોલ તો બોલ્સ. એ બુક બુક્સ. એ કેટ કેટ્સ. એ ડોગ ડોગ્સ. એન એપલ એપલ્સ. એન ઓરેન્જ ઓરેન્જ. એ હેન્ડ hands. એ kite kites. એ ડ્રાઈવર ડ્રાઈવર્સ. પાછળ એસ લગાડેલું છે, બરાબર. એવી રીતે બીજા જોઈશું. એ મેન મેન. એ વુમેન વુમેન. એ પોસ્ટમેન તો પોસ્ટમેન. એ પોલીસમેન પોલીસમેન. એ ચાઇલ્ડ ચિલ્ડ્રન. એ વાઇફ વાઇફ્સ. એ knip knips. એ ફૂટ ફીટ. એ ટૂથ તો ટીથ. એ ડિયર ડિયર. એ માઉસ માઇસ. એન ઓક્સ ઓક્સી. બરાબર. આવી રીતે તમારે શબ્દો તમારા શિક્ષકની મદદથી બોલવાના છે અને સમજવાના છે. હવે અહીં છે કે ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલ શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. તો જો એક્ઝામ્પલ આપેલું છે કે એ વુમેન, તો સામેના ખાનામાં વુમન લખેલું છે, બરાબર. તો આપણે આપેલી શબ્દ જોડીની યાદીમાંથી અને પાઠમાં આવેલા શબ્દોને અહીં કોષ્ટકમાં લખવાના છે. તો આપણે લખીશું પ્રથમ એ શોપ, અને બીજા ખાનામાં લખીશું એ શોપની સામે શોપ્સ. બીજો શબ્દ લખીશું એ ટોય તો ટોયસ. એવી રીતે ત્રીજો શબ્દ લખીશું એ સ્ટોલ, તો સામેના ખાનામાં લખવાનું છે સ્ટોલ્સ. એ બોલ, તો એની સામે લખીશું બોલ્સ. એવી રીતે બીજો શબ્દ લખીશું કે એ હેન્ડ, તો એની સામે લખીશું હેન્ડ્સ. એવી રીતે લખીશું એ મેન તો મેન. એ ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. બરાબર. આ રીતે તમારે શબ્દો અહીં લખવાના રહેશે. બરાબર. હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. તો એક્ટિવિટી 4માં છે કે તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો. આપેલા તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો અને આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. તો જો ઉદાહરણ આપેલું છે અને નીચે પણ લખેલું છે કે ધીસ ઇઝ એ ફ્લાવર. જો એક ફૂલનું ચિત્ર છે તો શું લખ્યું છે કે ધીસ ઇઝ એ ફ્લાવર, અને વધુ ફૂલ છે તો લખ્યું છે કે ધીઝ આર ફ્લાવર. બરાબર. તો એવી રીતે બાજુમાં ખાનું આપેલું છે, નીચે લખેલું છે કે ઇટ ઇઝ એ ફ્રોગ. તો તમારે સામેના ખાનામાં શાનું ચિત્ર દોરવાનું છે? દેડકાનું દોરવાનું છે. અને એમાં એક જ દોરવાનું છે દેડકો, અને બીજા ખાનામાં ઉદાહરણ પ્રમાણે લખવાનું છે અને દોરવાના છે 2 દેડકા, 2 કે 3, અને લખવાનું છે કે ધીઝ આર ફ્રોગ્સ. બરાબર. એવી રીતે બીજું જોઈશું કે નીચે લખેલું છે કે ધીઝ આર 9 કાઇટ્સ. તો તમારે ખાનામાં 9 પતંગ દોરવાના છે, કાઇટ દોરવાના છે, અને એના બાજુવાળા ખાનામાં શું લખવાનું છે કે ધીસ ઇઝ એ કાઇટ. તો ત્યાં તમારે એક પતંગનું ચિત્ર દોરવાનું છે. બરાબર. એવી રીતે બાજુમાં છે કે ધીસ ઇઝ એ ચોકોલેટ. તો એમાં તમારે ફક્ત એક ચોકલેટ દોરવાની છે, અને બાજુના ખાનામાં લખવાનું છે કે ધીઝ આર ચોકોલેટ્સ, એટલે કે તમારે એક કે તેથી વધુ 2 અથવા તો 3 ચોકલેટ ત્યાં દોરવાની રહેશે. બરાબર. એવી રીતે છે કે ધીઝ આર knives. તો તમારે ત્યાં શું દોરવાનું છે? છરી દોરવાની છે. બરાબર. વધુ છરીઓ દોરવાની છે, 2 કે તેથી વધુ દોરવાની છે. બરાબર. અને બાજુના ખાનામાં લખવાનું છે કે ધીસ ઇઝ એ knife, એટલે ત્યાં તમારે ફક્ત એક જ છરી દોરવાની છે. એવી રીતે જોઈએ છેલ્લે કે ધીઝ આર માઇસ, એટલે ત્યાં વધુ ઉંદર દોરવાના છે, અને બાજુના ખાનામાં એક ઉંદર દોરી નીચે લખવાનું છે કે ધીસ ઇઝ એ માઉસ. બરાબર. માઉસનું બહુવચન થાય માઇસ. બરાબર. હવે એક્ટિવિટી 2 જોઈશું. તો એક્ટિવિટી 2માં કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તો આપણે ઉપર આપેલા પાઠના આધારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ખરા ખોટા પૂરવાના છે. તો પ્રથમ વાક્ય છે કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ.
તો આ વાક્ય મિત્રો ખોટું છે, બરાબર. તો સામેના ખાનામાં તમારે ખોટાની નિશાની કરવાની છે, બરાબર. વાક્ય નંબર 2, એ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ. તો એ વાક્ય પણ ખોટું છે. વાક્ય નંબર 3, એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. હા, તો એ વાક્ય સાચું છે, બરાબર. વાક્ય નંબર 4, એ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. તો એ વાક્ય પણ સાચું છે, બરાબર. વાક્ય નંબર 5, ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. તો મિત્રો એ વાક્ય પણ ખોટું છે, બરાબર. તો સામેના ખાનામાં તમારે ખોટાની નિશાની કરવાની છે. તો હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. તો અહીં લખ્યું છે કે 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે અને બીજું જૂથ બીના વાક્યની ચિઠ્ઠી બનાવી લે. અને હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. એટલે કે એ વિભાગવાળો જે વિદ્યાર્થી હોય એ બી વિભાગમાંથી વાક્ય ગોતવાનું છે અને વાક્ય બનાવવાનું છે. અને જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરશે. એટલે કે વાક્યના જે ટુકડા આપેલા છે એને જોઈન કરવાના છે. જો એક ઉદાહરણ આપેલું છે કે ધ બલૂન મેન ઇઝ બી વિભાગમાંથી લીધેલું છે કે નિયર ધ ટી સ્ટોલ. એવી રીતે આપણે વાક્ય બનાવીશું કે ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ, બરાબર. એવી રીતે બીજું વાક્ય બનાવીશું કે ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, બરાબર. હવે જોઈશું ચોથું વાક્ય કે ધ એ રોપ વોકર ઇઝ ઓન ધ રૂફ, બરાબર. પાંચમું વાક્ય બનાવીશું કે ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. ને છઠ્ઠું વાક્ય બનાવીશું કે ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ, બરાબર. તો મિત્રો તમારે આ વાક્યો અહીં નીચે આપેલ જગ્યામાં લખવાના છે. સમજી ગયા? હવે આપણે એક્ટિવિટી 6 જોઈશું. તો એક્ટિવિટી 6માં છે કે જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપવાના છે તમારે અને ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, તમે આ ચિત્રનું જોવાનું છે તમારે કે શું તમને અજુગતું લાગે છે. તો છોકરો છે તે સોફા ઉપર ચઢેલો દેખાય છે, પછી છોકરી છે તે ટીવીના સામે કપ રાખીને ચા પીવે છે. આવું બધું અજુગતું તમને લાગતું હશે, બરાબર. પછી ટીવીના નીચે કંઈક છોકરો છે તે પ્લગ કાઢે છે, બરાબર. તો આવા વાક્યો આ ચિત્રમાં તમને આવું બધું જણાય છે. તો હવે આના આધારે તમને પ્રશ્ન પૂછેલા છે. પ્રશ્ન નંબર 1, વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. તો વાક્ય આપણે ચિત્રમાં જોઈ અને લખીશું જવાબ કે ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ, બરાબર. વાક્ય નંબર 2, વેર ઇઝ ધ ફોટો. તો ધ ફોટો ઇઝ ઓન ધ શેલ્ફ, બરાબર. હવે પ્રશ્ન નંબર 3, વેર આર ધ બુક્સ. તો ધ બુક્સ આર ઓન ધ શેલ્ફ, બરાબર. પ્રશ્ન નંબર 4, હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. તો જુઓ, ચિત્રમાં તમે જોયું છે કે નાનું છોકરું છે તે સ્વિચ બોર્ડ નજીક છે ને, તો આપણે લખીશું કે એ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ, બરાબર. પ્રશ્ન નંબર 5, આર ધેર 2 ફેન્સ. તો જવાબ આવશે નો, ધેર ઇઝ નોટ અથવા ધેર આરન્ટ, બરાબર. એવી રીતે પ્રશ્ન નંબર 6 જોઈશું કે વેર ઇઝ ધ ટેલિફોન. તો ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી, બરાબર. પ્રશ્ન નંબર 7, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર. તો ધેર આર 3 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, બરાબર. હવે એવી રીતે આપણે એક્ટિવિટી 7 જોઈશું. તો એક્ટિવિટી 7માં છે કે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો, બરાબર. અહીં પણ તમને જો બેટ એટલે કે ચામાચીડિયાનું ચિત્ર આપેલું છે અને એ લખેલું છે કે એ બેટ અને વાક્ય બનાવ્યું છે કે ધીસ ઇઝ એ બેટ. એ બાજુમાં 2 ચામાચીડિયા છે તો વચન થઈ ગયું છે કે બેટ્સ. તો નીચે લખીશું કે ધીઝ આર બેટ્સ. તો મિત્રો તમારે આ પ્રમાણે નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરવાની છે. જો અહીં જીરાફનું ચિત્ર આપેલું છે, એટલે છે કે એ જીરાફ. તો આપણે નીચે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે કે
ધીસ ઇઝ ખાલી જગ્યામાં શું લખીશું? એ જીરાફ. એવી રીતે બાજુના ચિત્રમાં 4 જીરાફ છે, બરાબર? તો આપણે જીરાફનું શું લખીશું? જીરાફ્સ, ES લગાવી દેવાનું છે પાછળ. અને ખાલી જગ્યામાં જો ધીઝ આર આપેલું છે તો આપણે ત્યાં શું લખીશું? જીરાફ્સ લખીશું, બરાબર? એવી રીતે માણસનું ચિત્ર આપેલું છે અને લખ્યું છે કે એ મેન. નીચે સંપૂર્ણ ખાલી જગ્યા છે તો આપણે વાક્ય બનાવીને લખીશું કે ધીસ ઇઝ એ મેન, બરાબર? પછી બીજા ચિત્રમાં, બાજુના ચિત્રમાં 3 માણસના ચિત્ર છે તો શું થઈ ગયું છે? મેન થઈ ગયું છે. તો વાક્ય શું થશે કે ધીઝ આર મેન, બરાબર? એવી રીતે નીચે કડાઈ એટલે કે પેનનું ચિત્ર છે અને લખ્યું છે કે એ પેન, તો વાક્ય બનશે કે ધીસ ઇઝ એ પેન. અને વધુ પડતી કડાઈઓ હોય તો શું છે કે પેન્સ, તો આપણે વાક્ય બનાવીશું કે ધીઝ આર પેન્સ, બરાબર? એવી રીતે જુઓ, અહીં એરોપ્લેન છે તો અહીં લખવાનું છે આપણે કે એન આપેલો છે તો એન એરોપ્લેન લખીશું. નીચે શું લખીશું કે ધીસ ઇઝ એન એરોપ્લેન. અને બાજુનામાં 2 એરોપ્લેન છે તો શું થઈ જશે? એરોપ્લેન્સ થઈ જશે. એ વાક્ય બનશે કે ધીઝ આર એરોપ્લેન્સ, બરાબર? એવી રીતે અમ્બ્રેલાનું ચિત્ર છે અને લખ્યું છે એન આપેલો છે તો આપણે શું લખવાનું છે? ચિત્રમાં જોઈ શકીએ છીએ તો આપણે લખીશું કે અમ્બ્રેલા અને વાક્ય બનશે કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. અને એવી રીતે બાજુના ચિત્રમાં 3 અમ્બ્રેલા આપેલી છે તો આપણે પણ એસ લગાવી દઈશું, લખીશું કે અમ્બ્રેલાસ, બરાબર? અને વાક્ય બનશે કે ધીઝ આર અમ્બ્રેલાસ, બરાબર? આ રીતે તમારે લખવાનું છે. એક્ટિવિટી 7માં બી જોઈશું કે ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો જુઓ સામે કેરોટ એટલે કે ગાજરનું ચિત્ર આપેલું છે અને લખ્યું છે કે ધેટ ઇઝ એ કેરોટ, બરાબર? અને વધુ ગાજર છે નીચે 1 નંબરમાં તો શું લખ્યું છે કે ધોઝ આર કેરોટ્સ, બરાબર? તો એવી રીતે તમારે અહીં જુઓ તમને બોટ એટલે હોડીનું ચિત્ર આપેલું છે, બરાબર? તો આપણે લખીશું સામેના ખાનાઓ કે ધેટ ઇઝ એ બોટ, બરાબર? ત્રીજું જોઈશું તો એમાં શું છે? ચાવી, કિડ્સ છે. તો વધુ છે તો શું આવશે એના માટે? ધોઝ આર કિડ્સ, બરાબર? એવી રીતે ચોથા નંબરમાં જો ઘણા બધા ચિત્રો છે, ગેસ છે, પછી ચૂલો છે, પ્રાઇમર્સ છે, બરાબર? તો 3 ખાલી જગ્યાઓ આપી છે તો આપણે લખીશું કે ધેટ ઇઝ એ ગેસ એન્ડ આપેલું છે એ સ્ટવ એન્ડ એ ચૂલા, બરાબર? આવી રીતે તમારે લખવાનું છે. 5માં જુઓ તમને કેમેરાનું ચિત્ર આપેલું છે તો આપણે લખીશું કે ધેટ ઇઝ એ કેમેરા, બરાબર? હવે એક્ટિવિટી 8 જોઈશું. તો એક્ટિવિટી 8માં સંવાદ ભજવવાનું છે. તો શ્લોક કહે છે કે હેલો ગુડ મોર્નિંગ મંત્ર, હેલો સુપ્રભાત મંત્ર. મંત્ર સેઝ હેલો ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? હેલો સુપ્રભાત, તું કેમ છે? શ્લોક સેઝ આઈ એમ ફાઇન, વેર ઇઝ યોર બ્રધર? હું મજામાં છું, તારો ભાઈ ક્યાં છે? મંત્ર સેઝ હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી, તે ગ્રંથાલયમાં છે. શ્લોક સેઝ વેર ઇઝ ધ લાઇબ્રેરી? ગ્રંથાલય ક્યાં છે? તો મંત્ર સેઝ ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર, તે ઓમ શોપિંગ સેન્ટર નજીક છે. શ્લોક સેઝ લુકિંગ એટ મંત્રસ પોકેટ, મંત્રના ખિસ્સા સામે જોતા વોટ ઇઝ ઇન યોર પોકેટ? તારા ખિસ્સામાં શું છે? મંત્ર સેઝ ધેટ ઇઝ એ ટોય મોબાઈલ ફોન, આ રમકડાનો મોબાઈલ ફોન છે. શ્લોક સેઝ હાઉ મચ ઇઝ ધ મોબાઈલ? આ મોબાઈલ કેટલાનો છે એટલે કે કેટલા રૂપિયાનો છે? તો મંત્ર સેઝ 25 રૂપિયાનો, બરાબર? શ્લોક સેઝ વોટ કલર ઇઝ ઇટ? તે કયા રંગનો છે? મંત્ર સેઝ ગેસ એટલે કે ધાર, અનુમાન કર. શ્લોક સેઝ ઇટ ઇઝ બ્લેક, તે શું તે કાળો છે? મંત્ર સેઝ નો ઇટ ઇઝન્ટ.
ના તે નથી. શ્લોક સેઝ ઇટ ઇઝ પિંક. શું તે ગુલાબી છે? મંત્ર સેઝ યસ ઇટ ઇઝ. હા તે ગુલાબી છે. શ્લોક સેઝ લુકિંગ એટ ધ મોબાઈલ. મોબાઈલ જોતા. ઇટ ઇઝ એ વેરી નાઇસ ટોય. તે ખૂબ જ સરસ રમકડું છે. મંત્ર સેઝ થેન્ક યુ. બરાબર, આભાર. બરાબર, તો હવે છે કે ઉપરના સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગત ભરો. તો જુઓ, અહીં શ્લોક નામનું એક કોષ્ટક છે અને બીજા કોષ્ટકમાં મંત્ર લખેલું છે. બરાબર, તો જે વાક્યો શ્લોક બોલ્યો છે તે વાક્યો અહીં લખવાના છે અને મંત્ર જે જવાબ આપે છે તે વાક્યો બીજા ખાનામાં લખવાના છે. તો એક્ઝામ્પલ પણ આપેલા છે અને મંત્ર શું જવાબ આપે છે શ્લોકને એ લખવાનું છે અને શ્લોક શું પૂછે છે એ પણ લખવાનું છે. તો જુઓ, વાક્ય નંબર 1માં જોઈશું કે પ્રથમ ખાનામાં છે શ્લોકમાં કે વેર ઇઝ યોર બ્રધર. તો મંત્ર જવાબ આપે છે કે હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. ફરીવાર શ્લોક પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન આપેલો છે કે વેર ઇઝ ધ લાઇબ્રેરી. તો શ્લોક મંત્ર જવાબ આપે છે કે ઇટ ઇઝ નિયર ઓમ શોપિંગ સેન્ટર. બરાબર, એવી રીતે જુઓ, ત્રીજા નંબરમાં શ્લોકની જે કોષ્ટક છે એમાં ખાલી જગ્યા આપેલી છે અને મંત્ર છે એના કોષ્ટકમાં લખ્યું છે કે ધીસ ઇઝ એ ટોય મોબાઈલ ફોન. તો તમારે જે સંવાદ આપે તો એમાં જોઈને લખવાનું છે કે શ્લોકે શું પૂછ્યું હતું કે વોટ ઇઝ ઇન યોર પોકેટ. તેના જવાબમાં મંત્ર બોલ્યો હતો કે ધીસ ઇઝ એ ટોય મોબાઈલ ફોન. બરાબર, હવે એવી રીતે નીચે શ્લોકમાં પણ ખાલી જગ્યા આપેલી છે. એ ખાનામાં તો આપણે ખાલી જગ્યા પૂરીશું કે હાઉ મચ ઇન ધ મોબાઈલ. તો સામે જવાબ મંત્ર આપે છે કે 25. બરાબર, પછી શ્લોક પ્રશ્ન પૂછે છે કે વોટ કલર ઇઝ ઇટ. તો મંત્ર શું કહે છે એને ગેસ. તો આપણે ખાનામાં ગેસ લખવાનું છે. એવી રીતે ફરીવાર શ્લોક ખાલી જગ્યા છે તે બ્લેન્ક આપેલી છે. તો આપણે લખીશું કે ઇટ ઇઝ પિંક. તો મંત્ર જવાબ આપે છે સામેના ખાનામાં આપેલું છે કે યસ ઇટ ઇઝ. બરાબર, એવી રીતે પછી છે કે ઇટ ઇઝ બ્લેક. તો સામે મંત્ર શું જવાબ છે નો ઇટ ઇઝન્ટ. બરાબર, હવે નીચેની ખાલી જગ્યા છે છેલ્લી એ બંનેમાં બ્લેન્ક છે. તમારે જાતે લખવાનું છે કે ઇટ ઇઝ એ વેરી નાઇસ ટોય. બરાબર, છેલ્લે એવું બોલે છે તો મંત્ર શું કહે છે કે થેન્ક યુ. બરાબર, આ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. હવે એક્ટિવિટી 9 જોઈશું. તો એક્ટિવિટી 9માં પણ લખ્યું છે કે વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. તો આડી ઊભી ચાવી તમને આપેલી છે. બરાબર, તો તમારે આને ચિત્રોને આધારે પૂર્ણ કરવાની રહેશે. બરાબર, તો જુઓ, પ્રથમ છે ધીસ ઇઝ એ, પછી બ્લેન્ક છે. તો આપણે લખવાનું છે કે ધીસ ઇઝ એ બેટ. બરાબર, તો જે ઊભી ચાવી છે એમાં BAT લખીશું. બરાબર, અને બાજુમાં ચિત્ર છે ટેબલનું. તો લખેલું છે કે ધેટ ઇઝ એ, પછી બ્લેન્ક છે. તો જુઓ, ટી આપેલો છે, બી આપે છે અને ઈ આપે છે. તો જે ખાના વચ્ચે છે એમાં લખીશું TABLE ટેબલ. બરાબર, અને જે બ્લેન્ક છે એમાં પણ તમારે ટેબલ લખવાનું રહેશે. બરાબર, એવી રીતે બીજું ચિત્ર તમે જુઓ તો એમાં ચકલી છે એટલે કે નળનું ચિત્ર આપેલું છે. બરાબર, ટેપનું ચિત્ર આપેલું છે. તો લખેલું છે કે ધીસ ઇઝ એ બ્લેન્ક છે. તો બ્લેન્કમાં આપણે શું લખીશું ટેપ લખીશું TAP. બરાબર, પછી નીચે તમને પેરોટનું ચિત્ર દેખાય છે. તો લખ્યું છે કે ધેટ ઇઝ એ, પછી બ્લેન્ક છે. તો જુઓ, તમારે આડી ચાવીમાં શું લખવાનું છે પેરોટ. બરાબર, PARROT. જે બ્લેન્ક આપેલી છે એમાં પણ પેરોટ લખવાનું છે અને ખાના જે છે એમાં પણ તમારે જે અમુક ખૂટતા વર્ણ હોય તે પૂર્ણ કરવાના છે. બરાબર, હવે છે કે ધીઝ આર, પછી બ્લેન્ક છે. તો લખીશું બુક્સ. બે પુસ્તકો દેખાય છે, પછી લખીશું બુક્સ અને ઊભી ચાવીમાં પણ બુક્સ લખીશું. અને છે કે ધોઝ આર, પછી બ્લેન્ક છે. તો પતંગના ચિત્ર આપેલ છે કાઇટ્સ. તો આપણે લખીશું કાઇટ્સ KITES. એ આપણે આડી ચાવીમાં બી લખવાના છે અને ખાલી જગ્યામાં પણ લખવાના છે. સમજી ગયા મિત્રો? એવી રીતે ચોથું જોઈશું કે ધીસ ઇઝ એન, પછી બ્લેન્ક છે. તો આપણે લખીશું કે ધીસ ઇઝ એન એપલ. તો ઊભી ચાવીમાં પણ તમારે
મૂળાક્ષર લખવાના છે APPLE અને પછી જુઓ ચિત્ર હાથીનું દેખાય છે અને છે કે ધેટ ઇઝ એન એલિફન્ટ, તો આડી ચાવીમાં તમારે એલિફન્ટ લખવાનું છે અને ખાલી બ્લેન્કમાં પણ તમારે એલિફન્ટ લખવાનું છે. સમજી ગયા? હવે છે પાંચમું કે ધીઝ આર મેંગોઝ, બરાબર, બે છે એટલે મેંગોઝ, તો તમારે બ્લેન્કમાં પણ મેંગોઝ લખવાનું છે અને ઊભી ચાવીમાં પણ મેંગોઝ લખવાનું છે. અને નીચે જુઓ તમને ઓરેન્જના ચિત્ર આપેલા છે, સંતરા મોસંબીના, તો લખ્યું છે કે ધોઝ આર ઓરેન્જ, બરાબર. તો આડી ચાવીમાં પણ તમારે ઓરેન્જ લખવાનું છે અને બ્લેન્કમાં પણ ઓરેન્જ લખવાનું છે, બરાબર. હવે એવી રીતે એક્ટિવિટી 9માં છે કે ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો. તો જો આ સાવ સહેલું છે મિત્રો. ઉદાહરણ આપેલું છે કે ધીસ ઇઝ એ ડોલ, તો અહીં તમને ખાના પણ આપેલા છે, તો તમારે શું કરવાનું છે? ફક્ત ખાનામાં એક એક મૂળાક્ષર લખવાનો છે. જો અહીં લખ્યું છે ધીસ, તો 4 ખાનામાં THIS ધીસ થઈ ગયો, પછી ઇજ, તો ઇજ, પછી એ અને એ આવ્યું છે, પછી ડોલ, બરાબર. આ રીતે છૂટા છૂટા સ્પેલિંગ તમારે લખવાના છે. ઉદાહરણ પ્રમાણે તમે ખાનામાં લખીશું કે ધીસ આર રેબિટ્સ, તો પ્રથમ ખાના છે 5, એમાં આપણે ધીસ લખીશું, પછી વચ્ચે એના ખાનામાં ARER લખીશું અને છેલ્લે વધ્યું છે એ ખાનામાં રેબિટ લખવાનું છે. એવી રીતે તમારે બીજું છે કે આર ધોઝ ડવ, તો એ પણ તમારે એવી રીતે લખવાનું છે બતાવ્યા પ્રમાણે, બરાબર. એ ત્રીજું છે કે ઇઝ ધેટ એ કેપ, એ પણ તમારે આપેલ ખાનામાં લખવાનું છે. ચોથું છે કે ધોઝ આર બનાનાસ, એ પણ તમારે આ રીતે ખાનામાં મૂળાક્ષરો એક એક મૂળાક્ષર લખવાનું છે. પાંચમું છે કે ઇઝ ધીસ એન ઓક્સ, એ પણ તમારે ખાનામાં લખવાના છે, બરાબર. હવે એક્ટિવિટી 10 જોઈશું. તો કહે છે કે ઉદાહરણના વાક્યો વાંચો અને ખાલી એમાં વિગત પૂરો. તો ઉદાહરણ આપેલું છે કે વોટ ઇઝ ધીસ, તો જુઓ સફરજનના ચિત્ર આપેલા છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આ શું છે, તો આપણે જવાબ લખીશું ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. તો બાજુમાં ઘણા સફરજન આપે છે, ઘણા એપલ આપેલા છે, તો પ્રશ્ન શું પૂછ્યો છે કે વોટ આર ધીસ, તો જવાબ આપેલો છે કે દે આર એપલ્સ, બરાબર. એવી રીતે જુઓ તમને અહીં સ્ટારનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધેટ, તો આપેલ બ્લેન્ક છે એમાં લખ્યું ઇટ ઇઝ આપેલું છે, તો બ્લેન્કમાં આપણે ફક્ત શું લખવાનું છે કે એ સ્ટાર, બરાબર. એવી રીતે ઘણા બધા સ્ટાર છે, બરાબર. 5 સ્ટાર આપેલા છે. પ્રશ્ન પૂછ્યું છે કે વોટ આર ધોઝ, તો ધોઝ આર પછી બ્લેન્ક છે, તો આપણે બ્લેન્કમાં શું લખ્યું? સ્ટાર્સ, મતલબ કે પાછળ એસ લગાવવાનું છે, બહુવચન થઈ જશે, બરાબર. એવી રીતે ત્રીજું જોઈશું. તો જુઓ સરસ મજાની હેટનું ચિત્ર છે, ટોપીનું ચિત્ર છે, તો આપણે પ્રશ્ન પૂછવાનું, પાછળ પ્રશ્ન ચિહ્ન આપેલું છે, તમે પ્રશ્ન પૂછીશું વોટ વડે કે વોટ ઇઝ ધીસ, તો બ્લેન્ક છે એમ પછી લખીશું જવાબ આપેલું છે કે એ હેટ, તો આપણે શું લખીશું બ્લેન્કમાં ઇટ ઇઝ, બરાબર. ઇટ ઇઝ એ હેટ, બરાબર. એવી રીતે 4 ટોપી છે, તો આપણે પ્રશ્ન પૂછીશું કે વોટ આર ધોઝ, તો દે આર હેટ્સ, બરાબર. એવી રીતે 5મું જોઈશું. 5મામાં શું છે? ચકલીનું ચિત્ર છે, બરાબર. અને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધેટ, તે શું છે? તો ઇટ ઇઝ એ પછી બ્લેન્ક છે, તો શું લખીશું? સ્પેરો, બરાબર. એવી રીતે 6થું જોઈશું કે વોટ આર ધોઝ, તો સામેના ખાનામાં તમે ચિત્રમાં જુઓ તો 2 ચકલીઓ છે, તો ધે આર પછી બ્લેન્ક છે, તો આપણે બહુવચન લગાડી દઈશું અને લખીશું કે સ્પેરોઝ, મતલબ કે પાછળ એસ લગાડી દઈશું સ્પેરો પાછળ, બરાબર. એવી રીતે 7મું જોઈશું. તો વ્હીલ એટલે કે પૈડાનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ધેટ, તો જુઓ ઇટ ઇઝ એ આપેલું છે, તે આપણે શું લખવાનું છે? વ્હીલ, બરાબર. અને 8મું છે કે વોટ આર ધીઝ, તો આપણે ખાલી બ્લેન્કમાં લખીશું કે ધે આર વ્હીલ્સ, એમાં પણ આપણે બહુવચન લગાડવાનું છે. એવી રીતે જો સુગડીના માળાનું ચિત્ર આપેલું છે, નેસ્ટનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછેલો છે, બંનેમાં બ્લેન્ક છે, તો આપણે લખીશું કે વોટ ઇઝ ધીસ, તો જવાબ પણ આપણે લખવાનું છે બ્લેન્કમાં કે ઇટ ઇઝ એ નેસ્ટ, બરાબર. એવી રીતે ઘણા બધા માળાઓ આપેલા છે, ઘણા બધા નેસ્ટ આપેલા છે, બરાબર.
અને બંનેમાં જ ખાલી જગ્યા આપેલી છે તો આપણે પ્રશ્ન પૂછવાનો છે અને જવાબ પણ જાતે લખવાનું છે કે વોટ આર ધીસ, તો ધે આર નેસ્ટ. બરાબર. હવે છેલ્લું મોબાઈલનું ચિત્ર આપેલું છે તો આપણે પ્રશ્ન પૂછવાનો છે. એક મોબાઈલ છે તો કે વોટ ઇઝ ધેટ, તો ઇટ ઇઝ એ મોબાઈલ. આ રીતે તમારે લખવાનું છે. હવે છે કે સંભળાવો અને ભજવો. તો જુઓ અહીં આપણે જે થોડા સંવાદ આપેલા છે આપણે વાંચીશું. ટીચર સેઝ વોટ ડુ યુ કોલ એ ફિશ વિધાઉટ એની આઈસ. તો શિક્ષક શું કહે છે કે આંખ વગરની માછલીને શું કહેવાય? મીનાક્ષી સે અ ફિશ. શું કહેવાય? અ ફિશ. બરાબર. મીનાક્ષી શું કહે છે કે અ ફિશ. ટીચર સેઝ દિવ્યા હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ. શિક્ષકે કહ્યું દિવ્યા ક્રોકોડાઇલનું સ્પેલિંગ શું થાય? દિવ્યાએ સ્પેલિંગ લખાયો કે KROKODIAL. બરાબર. તો મિત્રો આ સ્પેલિંગ ખોટું છે ને? હા, તો દિવ્યા આ રીતે લખાવ્યું છે કે KROKODIAL. ટીચર સેઝ ધેટ ઇઝ નોટ કરેક્ટ. તે સાચો નથી. દિવ્યા સેઝ બટ યુ આસ્ક્ડ મી હાઉ આઈ સ્પેલ ઇટ. દિવ્ય કહે છે બદલે પણ તમે મને પૂછ્યું કે સ્પેલિંગ કેમ થાય. બરાબર. તો જુઓ કે આપેલા ચિત્રો માટેના શબ્દો ઉપરથી શોધીને લખો. તો જુઓ માછલીનું ચિત્ર છે તો માછલીને શું કહેવાય ઇંગ્લિશમાં? ફિશ. FISH. બરાબર. અને ક્રોકોડાઇલનું સ્પેલિંગ શું થશે? મગરનો સ્પેલિંગ શું થશે? CROCODILE. બરાબર. તો મિત્રો આવા વધુ વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ. જો તમને મારી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.